તો આ તરફ કપરાડા તાલુકામાં તલાટીના કાર્ય હેઠળ આવતા ચાંદ વેગણ અને ઉઝરડા ગામના લોકો તલાટીની કામગીરીથી નારાજ થઈને મોટી સંખ્યામાં તાલુકા પંચાયત પ્રમુખને મૌખિકમાં રજૂઆતો કરવા પહોંચ્યા હતા। ચાંદ વેગણ અને ઓઝરડાના ગામ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને તાલુકા પંચાયત પ્રમુખને તલાટી વિરુદ્ધ મૌખિકમાં કામ બાબતે રજૂઆત કરી, જેમાં માજી સરપંચ જયેશભાઈ અને તાલુકા પંચાયત સભ્ય કાકડભાઈ ગવળી ઉપસ્થિત રહીને તલાટી વિરુદ્ધ પ્રમુખ હીરાબેનને રજૂઆત કરી હતી। તલાટી ઘણા સમયથી પંચાયત પર આવતા ન હોય અને આવકના દાખલા, જાતિના દાખલા અને મરણના દાખલા વગેરે કામ માટે આવતા લોકોને ધક્કા ખાવાનો વારો આવતો હોય છે। તલાટી પંચાયત પર આવતો ન હોવાથી ફરિયાદ સાંભળી પ્રમુખ હીરાબેન મહાલાએ તાત્કાલિક તલાટીને કેબિનમાં બોલાવી જવાબ માંગ્યો હતો, જે દરમિયાન હાજર ગામના લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો। अभी तलाटी साहब हमारे भी कही तो कान पर देवने रखी काम तो पेला दाखला वाला कोई दाखला लई जाए तो करे नहीं, नाना पोंढा बोलावे पाछो कोई नाना पोंढा जाए तो अमुक ने तो फोन भी नहीं। હવે અમારો પ્રશ્ન એ છે કે છેલ્લા 9 મહિનાથી તલાટી અમારા ગામમાં હાજર રહેતો નથી, જેનાથી લોકોના વિકાસના કામોમાં ઘણી બધી અગવડતા ઊભી થાય છે। લોકોના મરણના દાખલા, જન્મના દાખલા, આવકના દાખલા, જાતિના દાખલા, જે લોકો થેલા લઈને દરરોજના કપરાડા આટા મારી, નાના પોંઢા આટા મારી છતાં પણ એના કામો થતા નથી, જેના લીધે ઘણા બધા લોકોની મુશ્કેલી તલાટી લીધે ઊભી થાય છે। તો અમારી એક માંગણી છે કે તલાટી નિયમિત રીતે પંચાયત પર આવે અને લોકોના કામ, વિકાસના કામો થાય, એ અમારી માંગણી છે। તલાટીનું નામ શું છે? રોહનભાઈ। કપરાડા સેજામાં ચાંદ વેગણ અને ઉઝરડા બીજા બે ગામો આવે છે, જેમાં ચાંદ વેગણ અને ઉઝરડા ગામે નેટવર્કનો ઇસ્યુ હોય, ત્યાંના જે કામો હોય કપરાડા લાવીને કપરાડાથી ઓનલાઈન એ લોકોના કામો કરવામાં આવે છે, જેમ કે આવકના દાખલા, ઘરવેરાની રસીદ, રેશન કાર્ડના જે પણ કામો હોય તે ઓનલાઈન જે બી KYC કરવાનું હોય છે તે ઉઝરડા અને ચાંદ વેગણ કરવામાં તકલીફ થતી હોય ત્યાં અરજદારોના કામો લઈને ત્યાંના કામો ભેગા કરી કપરાડા પંચાયત પરથી કરવામાં આવે છે। ને કપરાડા ખાતે સોમવાર, ગુરુવાર અને શનિવાર નક્કી કરેલ હોય, એના સિવાય મંગળવાર અને બુધવાર, મંગળવારે ચાંદ વેગણ અને બુધવારે ઓઝરડા રાખેલું હોય। ગ્રામજનોએ તલાટી પર આક્ષેપ કર્યો હતો કે ચાંદ વેગણ અને ઓઝરડા ગ્રામ પંચાયત પર ઘણા સમયથી આવતા ન હતા અને કપરાડા પંચાયત પર જ બેસી રહે છે અને બંને ગામના લોકોને કામ માટે કપરાડા બોલાવે છે। જવાબમાં તલાટીએ જણાવ્યું હતું કે ચાંદ વેગણ અને ઓઝરડા અંતરિયાળ વિસ્તારો છે, જેમાં નેટવર્ક આવતું નથી, જેના કારણે લોકોને કામ અર્થે કપરાડા પંચાયત પર બોલાવવા પડે છે। ગામ લોકોની ફરિયાદ બાદ તાલુકા પ્રમુખ હીરાબેને તલાટીને લોકોને પડતી તકલીફને ધ્યાનમાં રાખી પંચાયત પર જઈ કામ કરી આપવા સૂચના આપી હતી। પંચમહાલ જિલ્લાના કાલો